જો હવે અહીં ધ્યાન આપો, સરેરાશ વેગ નું સૂત્ર શું લખીશું? સરેરાશ વેગનું દ્વિપરિમાણમાં સરેરાશ વેગ v બાર બરાબર ડેલ્ટા સદિશ r છેદમાં ડેલ્ટા t બરાબર. ડેલ્ટા સદિશ r કે ડેલ્ટા r સદિશ નો અર્થ થાય સ્થાનાંતર સદિશ. હવે તમે છેલ્લે જે પ્રશ્ન આપણે ભણી ગયા એમાં એ અર્થ કરી ગયા આપણે. સ્થાનાંતર સદિશ એનું ઘટક સ્વરૂપ, સ્થાનાંતર સદિશના ઘટક સ્વરૂપ પરથી સરેરાશ વેગનું પણ ઘટક સ્વરૂપ બરાબર. દ્વિપરિમાણીય ગતિ છે, XY સમતલમાં ગતિ થઈ રહી હોય એટલે આ ગતિ સાથે સંકળાયેલ સ્થાનાંતર સદિશ હોય કે સરેરાશ વેગનો સદિશ હોય કે પછી એના કોઈ સ્થાનના સ્થાન સદિશ હોય, દરેકના કેટલા ઘટક હોય? 2 ઘટક, x ઘટક અને y ઘટક બરાબર. તમે બધા સ્વરૂપ છેલ્લે લખ્યા. હવે આગળ વાત કરીએ. જો અહીં ધ્યાન આપો, કોઈ કણ કે પદાર્થ XY સમતલમાં ગતિ કરે છે, દ્વિપરિમાણીય ગતિ છે, કોઈ પણ યાદચ્છિક રીતે આપણે એનો ગતિમાર્ગ ધ્યાનમાં લઈ લઈએ. હવે આવી ગતિ દરમિયાન એનો તાત્ક્ષણિક વેગ કોને કહેવાય? અથવા એનું બીજું નામ છે તત્કાલીન વેગ, અથવા કાઢી લે ફટાફટ, અથવા ટી સમયે વેગ કોને કહેવાય? બરાબર. તાત્ક્ષણિક વેગ બોલો કે તત્કાલીન વેગ બોલો કે ટી સમયે વેગ બોલો કે ખાલી તમે વેગ બોલો, આ બધાનો અર્થ એક જ થયો. પણ સરેરાશ વેગ બોલો તો વાત જુદી, જે આપણે જોઈ ગયા બરાબર. સરેરાશ વેગ અને ટી સમયે વેગ કે પછી તત્કાલીન વેગ કે તાત્ક્ષણિક વેગ જે બોલો એ બેનો અર્થ જુદો. સરેરાશ વેગ એટલે આપણે આ સૂત્ર લખ્યું છે કે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં પદાર્થે કરેલ સ્થાનાંતર ડેલ્ટા સદિશ r હોય તો આ ગુણોત્તરને આપણે સરેરાશ વેગ કહીએ છીએ. અહીંયા ડેલ્ટા ટી છે એ સમયનો ગાળો છે. હવે સરેરાશ વેગ પરથી આપણે તાત્ક્ષણિક વેગ કે તત્કાલીન વેગ કે ટી સમયે વેગ મેળવવો હોય તો એના માટે ગાણિતિક પ્રક્રિયા છે બરાબર, એને આપણે અનુસરીશું અને એનો અર્થ પહેલાં આપણે કરીએ. જો આકૃતિમાં કોઈ કણ આવા વક્ર માર્ગે ગતિ કરે છે, આપણે ગતિ દરમિયાન બરાબર આ કોઈ એનું પ્રારંભિક સ્થાન લઈ લઈએ, નામ તમે તમારી રીતે ગમે તે આપી શકો, જેમ કે પી સ્થાન પ્રારંભિક સ્થાન છે. આ યામ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લેશું. સંદર્ભ બિંદુથી આ બિંદુ પીને જોડતો સદિશ જે મળે એ એનો પ્રારંભિક સ્થાનનો શું થયો? સ્થાન સદિશ. નામ કંઈક આર આપી દો બરાબર. સ્થાન સદિશના ખાલી આપણે નામ આપીશું, એની હવે જરૂર નથી કેમ કે એ તો આપણે આગળ જોઈ ગયા. હવે જો અહીં ધ્યાન આપો કે આ પીથી કણ આ P1 સુધી ગતિ કરે છે, P થી P1 આ એનું અંતિમ સ્થાન. હવે કણ P થી P1 સુધી ગતિ કરે તો આ અંતિમ સ્થાનનો સ્થાન સદિશ મળશે આપણને આ રીતે. આ અંતિમ સ્થાનનો સ્થાન સદિશ બરાબર, એને કંઈક તમે નામ આપી શકો કે R1. હવે આ પ્રારંભિક સ્થાન છે ને આ અંતિમ સ્થાન છે અને P થી P1 સુધી કણને પહોંચતા જે કંઈક સમય લાગતો હોય, જે સમયગાળો છે એને આપણે ડેલ્ટા T1 એવું નામ આપી દઈએ. તો ડેલ્ટા T1 જેટલા સમયગાળામાં કણ આ વક્ર ગતિ માર્ગ પર P થી P1 સુધી પહોંચ્યો તો P થી P1 ને જોડતો જે સદિશ મળશે, આ P થી P1 ને જોડતો સદિશ એનો સ્થાનાંતર સદિશ કહેવાશે બરાબર. આ હવે આપણને બધા ખબર જ છે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો સદિશ એનો સ્થાનાંતર સદિશ કંઈક નામ આપી દઈએ ડેલ્ટા R1. એટલે ડેલ્ટા R1 જેટલું સ્થાનાંતર કરતાં કણને લાગતો સમય ડેલ્ટા T1 છે. હવે પ્રારંભિક સ્થાન એનું જ રાખો અને અંતિમ સ્થાન છે ને એ આપણે આમ થોડુંક હજી આમ નજીક લઈએ બરાબર. P1 ની જગ્યાએ કણ ધારો કે ક્યાં સુધી પહોંચે છે તો કે P2 સુધી, એટલે P પ્રારંભિક સ્થાન ને P2 અંતિમ સ્થાન હોય. P2 છે એ ગતિમાર્ગ પર P1 કરતાં પહેલાં આવે છે. તો હવે સ્થાનાંતર સદિશ P થી P2 ને જોડતો જે મળે એને આપણે કંઈક નામ આપી દઈએ ડેલ્ટા R2. તો ડેલ્ટા R2 જેટલા સ્થાનાંતર માટે લાગતો સમય જે ડેલ્ટા R1 માટે લાગતો તો એના કરતાં કેવો હશે? ઓછો, કેમ કે આ નજીક આવ્યું બરાબર. સ્થાનાંતર સદિશ બદલાઈ ગયો, સમયગાળો બદલાઈ ગયો અને P થી P2
બે પ્રારંભિક અને અંતિમ સ્થાન છે, એમાં પ્રારંભિક સ્થાન આપણે એની જ રાખ્યું, અંતિમ સ્થાન આપણે પહેલાં હતું એના કરતાં નજીક લીધું છે. તો વિચારો જો કે ડેલ્ટા R1 કરતાં ડેલ્ટા R2 આ વક્ર ગતિ માર્ગની આમ નજીક ખઈશો. પહેલાં આ સદિશ અહીંયા હતો, આપણે P1ની જગ્યાએ P2 અંતિમ સ્થાન લીધું, તો ડેલ્ટા R2 એના કરતાં આમ આવ્યું, આમ થોડું આમ ખઈશો. જેનો ગતિ માર્ગ છે એની નજીક સ્થાનાંતર સદિશ આમ જાય છે. હજી તમે વિચારો, એક મેં અહીંયા લીધું, ધારો કે P3, બરાબર. તો હવે P3 ને જોડતો સદિશ એ સ્થાનાંતર સદિશ થયો આ ગતિ માટે. તો આ ડેલ્ટા R3 નામ આપી દો. તો આ ડેલ્ટા R3 જે છે એ તો આ ડેલ્ટા R2 કરતાં એમ નજીક આવ્યું. તો તમે વિચારો કે P થી P1 સુધી પહોંચતા લાગતો સમય ડેલ્ટા T1 હોય, એના કરતાં P થી P2 સુધી પહોંચતા લાગતો સમય ડેલ્ટા T2 ઓછો હોય, એના કરતાં P3 સુધી પહોંચતા લાગતો સમય ડેલ્ટા T3 એના કરતાં કેવો હોય? ઓછો હોય. એટલે આપણે સમજવાનું એ છે કે તમે જેમ સ્થાનાંતર કરવા માટે સમયગાળો ઓછો આપો કણને, તેમ એનો સ્થાનાંતર સદિશ એના ગતિ માર્ગની નજીક ખસતો જાય છે, અને સમયગાળો જેમ ઘટાડો એમ સ્થાનાંતર સદિશ કણના ગતિ માર્ગની નજીક થતો જાય. તો સમયગાળો ઘટાડતા આપણે જેટલો ઘટી શકે એટલો ઘટાડીશું. એટલે કે સમયગાળો આપણે શૂન્ય નહીં પણ શૂન્યવત કેવો કરી દઈશું? નાનો. તમે એમ બોલો કે સમયગાળો શૂન્યવત નાનો છે, તો એનો અર્થ એવો થાય કે એક ક્ષણ પછીની તરતની બીજી ક્ષણે, બે ક્ષણ વચ્ચે કોઈ ગાળો હવે છે નહીં. શૂન્યવત નાનો સમયગાળો, એને આપણે સમયની બે ક્ષણ વચ્ચેનો ગાળો એવું ન બોલતા, એ સમયની એક ક્ષણ જ કહી દઈશું, બરાબર. અને શૂન્યવત નાના સમયગાળામાં આપણે આ સૂત્ર પ્રમાણે સરેરાશ વેગ મેળવીએ તો એને આપેલ ગતિ માટે કણનો કેવો વેગ કહેવાય? તત્કાલીન વેગ. અથવા બીજા શબ્દોમાં એમ કહેવાય કે સરેરાશ વેગના સીમાંત મૂલ્યને તત્કાલીન વેગ કહેવાય. અથવા આપણે એમ કહેશું કે શૂન્યવત નાના સમયગાળામાં મળેલા સરેરાશ વેગને શું કહેવાય? તત્કાલીન વેગ. વાત ખાલી એટલી કે તમે જેમ કણની ગતિ થતી હોય એમાં તમે જેમ કણને ગતિ કરવા માટે જે સમયગાળો આપો છો એ સમયગાળો જેમ જેમ ઘટાડતા જાઓ તેમ તેમ આકૃતિ પરથી કહી શકાય કે પ્રારંભિક અને અંતિમ સ્થાન નજીક થતા જાય, તેમ તેમ સ્થાનાંતર સદિશ નાનો થતો જાય, અને તેમ તેમ સ્થાનાંતર સદિશ ગતિમાર્ગની નજીક થતો જાય. જો આ સમયગાળો ઘટાડીને શૂન્યવત નાનો કરી દો તો હવે એ શૂન્યવત નાના સમયગાળામાં જે આપણને સરેરાશ વેગ મળશે, આ ડેલ્ટા ટી શૂન્યવત નાનો કરી નાખો તો જે સરેરાશ વેગ મળશે એને જ આપણે શું કહેશું? તત્કાલીન વેગ, બરાબર. એટલે આપણે અર્થ લખીએ કે આ માહિતી આપી દઈએ, છેલ્લે પછી તમે આના પરથી તત્કાલીન વેગનું સૂત્ર આપશો આકૃતિ પરથી. કણના ડેલ્ટા R1 ડેલ્ટા R2 અને ડેલ્ટા R3 સ્થાનાંતરો માટે સમયગાળા અનુક્રમે ડેલ્ટા R1 માટે ડેલ્ટા T1 છે અનુક્રમે, એટલે ડેલ્ટા R2 માટે ડેલ્ટા T2 અને ડેલ્ટા R3 માટે ડેલ્ટા T3 છે. આકૃતિ પરથી ડેલ્ટા R3 લેસ ધેન ડેલ્ટા R2 લેસ ધેન ડેલ્ટા R1, બરાબર. એટલે ડેલ્ટા R3 સૌથી ઓછું છે, એના કરતાં ડેલ્ટા R2 વધારે છે, એના કરતાં ડેલ્ટા R1 વધારે છે. અને જેમ સ્થાનાંતર વધારે એના માટેનો સમયગાળો પણ મોટો, અને સ્થાનાંતર ઓછું તેમ સમયગાળો પણ ઓછો. માટે ડેલ્ટા T3 સૌથી ઓછું, એના કરતાં મોટું ડેલ્ટા T2, એના કરતાં મોટું ડેલ્ટા T1 છે, બરાબર. તો આ જે વાત છે ને શબ્દોમાં આપણે એમ બોલીએ તો વાત આવી થઈ ને
કે જેમ સમયગાળો ઘટાડો તેમ સ્થાનાંતર સદિશનું મૂલ્ય પણ ઘટે છે અને સ્થાનાંતર સદિશ કણના ગતિમાર્ગની નજીક પહોંચે છે. તો એ એક વાક્ય લખીએ જો કે જેમ સ્થાનાંતર માટેનો સમયગાળો ઘટે તેમ સ્થાનાંતર સદિશ ગતિમાર્ગની નજીક ખસે. અને સ્થાનાંતર સદિશનું મૂલ્ય પણ ઘટે. સ્થાનાંતર સદિશનું મૂલ્ય ઘટે. હવે સમયગાળો જેમ ઘટાડો તેમ આવું થાય. જો આપણે સમયગાળો ઘટાડતા શૂન્યવત નાનો કરી દઈએ. જો હવે આપણે જે શબ્દ વાપરીએ છીએ ને કે શૂન્યવત નાનો સમયગાળો, આમ તમે વિચારો પ્રેક્ટિકલી જરા જો કે આવો કોઈ રોડ છે, બરાબર, આ કોઈ પ્રારંભિક સ્થાન છે ને આ અંતિમ સ્થાન છે. હવે તમે વિચારો કે A થી B સુધી આ રોડ પર એક બસ ગતિ કરે છે અને અહીંથી ઉપડે છે ત્યારે કંઈક 9 વાગ્યા હતા અને અહીંયા પહોંચે છે ત્યારે 10 વાગે છે. તો આખો જે A થી B સુધી પહોંચવા માટેનો જે કુલ સમયગાળો છે એ તો 1 કલાક થઈ. 9 થી 10 નો 1 કલાકનો ગાળો થયો. હવે તમે વિચારો કે તમે પ્રારંભિક ક્ષણ એની જ રાખો છો, અંતિમ ક્ષણ 10 વાગ્યાની હતી તો એ થી ક્યાં પહોંચતી હતી? B પર. હવે તમે અંતિમ ક્ષણ છે ને એ 9:30 વાગ્યાની રાખો, 9:30ની, બરાબર, 9 થી 9:30 એટલે ગાળો હવે અડધી કલાકનો થયો. તો તમે વિચારી શકો કે 1 કલાકમાં A થી B પર બસ પહોંચતી હોય તો અડધી કલાકમાં તો એ B સુધી તો નહીં જ પહોંચે, એ વચ્ચે ક્યાંક સુધી પહોંચશે. તો હવે સ્થાનાંતર સદિશ આ થઈ જાય. જો એના કરતાં નાનો થયો, સ્થાનાંતર સદિશ ગતિમાર્ગની કેવો થતો જાય? નજીક. હવે આ ખાલી વિચારો કે હવે તમે આ 9:30 કરતાં એ 9:15 કરો, સ્થાનાંતર સદિશ નાનો થશે, અંતિમ સ્થાન આમ નજીક આવશે. તો આમ તમે પ્રારંભિક ક્ષણ એની જ રાખો અને અંતિમ ક્ષણ છે ને એ પ્રારંભિક ક્ષણની આમ નજીક કરતા જાઓ. પહેલાં 9 પ્રારંભિક ક્ષણ હતી, અંતિમ ક્ષણ 10 હતી, પછી અંતિમ ક્ષણ કેટલી કરી? 9:30. પ્રારંભિક ક્ષણ તો 9 વાગ્યાની છે, પછી 9:15 કરો. એ રીતે તમે આમ અંતિમ ક્ષણ 9 વાગ્યાની નજીક લેતા જાઓ. તો જેમ જેમ અંતિમ ક્ષણ પ્રારંભિક ક્ષણની નજીક આવતી જાય એમ સમયગાળો ઘટતો જાય એમ સ્થાનાંતર સદિશનું મૂલ્ય પણ ઘટતું જાય અને સ્થાનાંતર સદિશ ગતિમાર્ગની કેવો થતો જાય? નજીક. તો આમ તમે સમયગાળો શૂન્યવત નાનો કરવો એનો અર્થ શું થયો? તો કે પ્રારંભિક ક્ષણ અને અંતિમ ક્ષણ વચ્ચે કોઈ ત્રીજી ક્ષણ હોય જ નહીં. જેમ કે 9 વાગ્યાની પ્રારંભિક ક્ષણ અને એના પછીની જે ક્રમિક ક્ષણ આવતી હોય એ અંતિમ ક્ષણ, તો વચ્ચેનો ગાળો તો શૂન્યવત થઈ ગયો ને. આપણે આમ કોઈ આંકડા લઈને નથી અહીં લેવાનું, પણ અર્થ કરવાનો છે કે જેમ કે 9 અને 10 વાગ્યાની 2 ક્ષણ વચ્ચે તો સમયની અસંખ્ય ક્ષણ આવતી હોય. તમે અંતિમ ક્ષણ આમ 9 વાગ્યાની નજીક લેતા ગયા કે અંતિમ ક્ષણ છે ને એ પ્રારંભિક ક્ષણ પછીની તરત બની જાય. તો પ્રારંભિક ક્ષણ અને અંતિમ ક્ષણ ક્રમિક 2 સમયની ક્ષણો છે એવું વિચારો. તો શું એમની વચ્ચે હવે કોઈ ગાળો ખરો કહેવાય? તો કે ન કહેવાય. એ સમયની 2 ક્ષણ કહેવાય જ નહીં. સમયની કેવી ક્ષણ કહેવાય? એક જ ક્ષણ, બરાબર. એટલે આપણે શબ્દ પ્રયોગ એવો કરશું કે શૂન્યવત નાના સમયગાળો લો એટલે હવે એ સમયની 2 ક્ષણ વચ્ચેનો ગાળો જ ન રહેતા, એ સમયની 1 ક્ષણ જ થઈ જાય અને શૂન્યવત નાના સમયગાળામાં આપણને જે સ્થાનાંતર મળશે ને એને અનુરૂપ જે આપણને સરેરાશ વેગ મળશે એ હવે સરેરાશ વેગ જે મળે શૂન્યવત નાના સમયગાળામાં એ હવે કોઈ ગાળાનો સરેરાશ વેગ ન રહેતા એ સમયની કોઈ એક ક્ષણનો જ શું થઈ જશે? વેગ. એ સમયની ક્ષણનો વેગ મળે એને જ કહેવાય તત્કાલીન વેગ કે ટી સમય વેગ કે સમયની કોઈ ક્ષણનો વેગ. તો એના માટે આપણે આ સૂત્રમાં શું ફેરફાર કરવો પડે? તો કે આ સમયગાળો શૂન્યવત કેવો લેવો પડે? નાનો. જો શૂન્યવત નાના સમયગાળામાં સરેરાશ વેગ લો તો એ કોઈ ક્ષણનો જ વેગ કહેવાય. એ 2 ક્ષણ વચ્ચેના ગાળાનું સરેરાશ મૂલ્ય ન કહેવાય, એ સમયની કોઈ ક્ષણનો જ વેગ કહેવાય.
બાકી ગણતરી માટે તો આપણે વિકલનનો ઉપયોગ કરીશું અહીંયા, પણ સમજવાની વાત છે કે આ સૂત્રમાં ડેલ્ટા ટી છે ને એ સમયગાળો છે. સમયગાળાનો અર્થ શું થાય? સમયગાળો એટલે શું? તો કે સમયની પ્રારંભિક અને અંતિમ ક્ષણ વચ્ચેનો ગાળો. એમ કે 9 વાગ્યાના 10 વાગ્યા, તો સમયગાળો કેટલા કલાક થયો? 1 કલાક. બરાબર. હવે તમે વિચારો કે 9 વાગ્યાની પ્રારંભિક ક્ષણ અને એના પછીની તરતની ક્રમિક આવતી હોય અંતિમ ક્ષણ, તો બે વચ્ચે કંઈ ત્રીજી ક્ષણ છે જ નહીં. પ્રારંભિક અને અંતિમ ક્ષણની વચ્ચે ત્રીજી ક્ષણ છે જ નહીં એવું વિચારો, તો એ સમયગાળો કેવો કરી લીધો કહેવાય? શૂન્યવત નાનો. અને શૂન્યવત નાનો સમયગાળો કરી નાખો, આ છેદનું પદ શૂન્યવત નાનું કરી નાખો, તો હવે જે તમને આ સૂત્ર પરથી જે વેગ મળશે એને સરેરાશ વેગ ન કહેતા, એને જ આપણે શું કહેશું? તાક્ષણિક વેગ. બસ આટલું ધ્યાનમાં રાખો. બરાબર. સરેરાશ વેગ શૂન્યવત નાના સમયગાળામાં મેળવવામાં આવે તો એને કહેવાય તાક્ષણિક વેગ અથવા તત્કાલીન વેગ. અથવા બીજો શબ્દ એવો વપરાય કે સરેરાશ વેગનું સીમાંત મૂલ્ય. સીમાંત મૂલ્ય એટલે શૂન્યવત નાના સમયગાળામાં મળતું મૂલ્ય. જો સમયગાળો શૂન્યવત નાનો લેવામાં આવે તો મળતા સરેરાશ વેગના સીમાંત મૂલ્યને તાક્ષણિક વેગ કહે. તાક્ષણિક કે તત્કાલીન. બરાબર. એને આપણે સદિશ v વડે દર્શાવીશું. અને હવે જો આપણે એનું સૂત્ર બનાવવું છે તો સૂત્ર બનાવવા માટે આ શૂન્યવત નાનો સમયગાળો લેવો એના માટે ગાણિતિક પદ્ધતિ છે દર્શાવવાની. કે જો હું આમ લખું કે ડેલ્ટા સદિશ આર, સૂત્ર આનું આ છે, ડેલ્ટા સદિશ આર છેદમાં ડેલ્ટા ટી. બરાબર. આટલું લખો તો આને કહેવાય સરેરાશ વેગ, આને હજી તાક્ષણિક વેગ કહેવાય નહીં. હવે આ સૂત્રમાં આ સમયગાળો શૂન્યવત નાનો કરી દેવો છે તો એના માટે એક ગાણિતિક સંજ્ઞા કે ગાણિતિક પદ્ધતિ પ્રમાણે આપણે આગળ લખીશું લિમિટ. આને વાંચશું લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ, આવ તીર મૂકવાનું અને અહીંયા મૂકવાનું 0. એટલે આમાં આ લિમિટ ને ડેલ્ટા ટી અને આ ટેન્સ ટુ 0 આ બધું અલગ અલગ નહીં સમજવાનું. આ એક ગાણિતિક પદ્ધતિ છે દર્શાવવાની કે આ ગુણોત્તરમાં આ છેદનું પદ જે સમયગાળો છે એ શૂન્યવત કેવું છે? નાનો. એટલે ખાલી આમ લખો ને તો એ સમયગાળો છે, એ શૂન્યવત નાનો નથી. તમે આગળ આ શરત ઉમેરો, આ સૂત્રની આગળ આવું લખો, વાંચવાનું આમ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. આનો અર્થ એવો થાય કે આ ગુણોત્તરમાં આ છેદનું પદ જે સમયગાળો છે જે શૂન્યવત કેવો લીધો આપણે? નાનો. જો સમયગાળો શૂન્યવત નાનો લઈ લો તો આ શરત ઉમેર્યા બાદ હવે આનો અર્થ થઈ ગયો કે આ સમયગાળો શૂન્યવત નાનો છે, તો આને જ હવે આપણે કહેશું તત્કાલીન વેગ અથવા તાક્ષણિક વેગ, જેની સંજ્ઞા સદિશ v. v ઉપર આમ તીર મૂકવા. બસ આ સૂત્ર આમ લખવાનું. આનો અર્થ બીજો કંઈ નહીં. આનો અર્થ કે આ સમયગાળો શૂન્યવત કેવો લીધો? નાનો. બરાબર. બીજું તમારે કંઈ અહીંયા લિમિટ કે લક્ષની કોઈ ગાણિતિક પદ્ધતિ વાપરવાની નથી. આ એક સ્ટેપ આવું લખવાનું, પછી આ સમગ્ર સ્ટેપને હવે આમ લખાય, જેને આપણે ટી સમયે વેગ, બરાબર, ટી સમયે વેગ કે તત્કાલીન વેગ કહેશું. સદિશ v બરાબર આ આખું પદ છે આ શરત સહિતનું, એને લખાય ડી સદિશ આર છેદમાં ડીટી. આમ લખો કે આમ લખો, વાત સરખી થઈ. આ તત્કાલીન વેગનું સૂત્ર થયું. આ કેમ? સરેરાશ વેગનું સૂત્ર, એમાં તત્કાલીન વેગનું સૂત્ર. આમાં ફેર કેટલો? તો કે આમાં સમયગાળો શૂન્યવત નાનો નથી અને અહીંયા સમયગાળો શૂન્યવત નાનો છે. તો આ કહેવાય સરેરાશ વેગનું સીમાંત મૂલ્ય, જેને આપણે કહેશું તત્કાલીન વેગ અથવા ટી સમયે વેગ. સૂત્ર આ રીતે આપણને મળ્યું કે ડી સદિશ આર છેદમાં ડીટી. તો હવે આપણને ખબર છે જો કે આને આપણે શું વાંચતા હતા? આને આટલું ખાલી લખ્યું હોય તો
એક્સની સાપેક્ષ વિકલન, આને વચાય એક્સની સાપેક્ષ વિકલન. હવે અહીંયા હું એક્સની n ઘાત આપણે લખ્યું તો આખાઈને આપણે વાંચતા હતા એક્સની n ઘાતનું એક્સની સાપેક્ષ વિકલન. આનું સૂત્ર આપણને ખબર છે ડાઉન કટ પ્રમાણે, ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો. તો હવે એ જ રીતે જો અહીં ધ્યાન આપો, આવું આવ્યું ને, આને શું વાંચશો? ટી સમય છે, સમયની સાપેક્ષ વિકલન. કોનું? તો કે સદિશ આર. સદિશ આર એટલે સ્થાનાંતર. તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગ. ખાલી ટૂંકમાં આપણે શું બોલીશું? વેગ. વેગ બોલો ને એ આ વાત જ થઈ. તત્કાલીન વેગ કે તાત્ક્ષણિક વેગ કે ટી સમય વેગ, કોઈ ક્ષણનો વેગ, ગતિ દરમિયાન પદાર્થના કોઈ ક્ષણનો વેગ. ગાણિતિક રીતે સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન કણનો શું આપે છે? વેગ. સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગ. બરાબર. હવે વેગ કેમ? સરેરાશ વેગ સદિશ રાશિ છે. જો અહીં ધ્યાન આપો, સરેરાશ વેગ સદિશ રાશિ છે. સરેરાશ વેગની દિશા સ્થાનાંતર સદિશની દિશામાં હોય. આપણે એ લખ્યું કાલે. સરેરાશ વેગની દિશા કઈ બાજુ હોય? સ્થાનાંતર સદિશની દિશામાં. જેમ કે P થી P1 સુધીનું જે આ સ્થાનાંતર સદિશ ડેલ્ટા R1 છે, તો આ સ્થાનાંતર માટે આપણને સરેરાશ વેગ જે મળે ડેલ્ટા R1 છેદમાં ડેલ્ટા T1, એની દિશા ડેલ્ટા R1 ની દિશામાં હોય. P થી P2 સુધીનો સ્થાનાંતર સદિશ ડેલ્ટા R2 છે, તો આ સ્થાનાંતર માટે આપણને સરેરાશ વેગ મળે ડેલ્ટા R2 છેદમાં ડેલ્ટા T2, એની દિશા ડેલ્ટા R2 ની દિશામાં હોય. એવી રીતે આ સ્થાનાંતર સદિશ ડેલ્ટા R3 છે P થી P3 માટે, તો એના માટે સરેરાશ વેગ જે મળે ડેલ્ટા R3 છેદમાં ડેલ્ટા T3, એની દિશા ડેલ્ટા R3 ની દિશામાં હોય. તો સરેરાશ વેગ પરથી મળેલા તત્કાલીન વેગ કે વેગ પણ સદિશ રાશિ છે. એનું મૂલ્ય તો આપણને સદિશ આરનું સમયની સાપેક્ષ વિકલન કરવાથી મળશે. એની દિશા કઈ? તો કે દિશા જે બિંદુ, જે પ્રારંભિક સ્થાન છે ને, તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં. આ સદિશ v ની દિશા સૂચવે. પ્રારંભિક સ્થાને અહીંયા કોણ પહોંચ્યો ત્યારનો એનો વેગ કઈ દિશામાં? તો કે અહીંયા દોરેલા સ્પર્શકની દિશામાં. અહીંયા કોણ પહોંચ્યો ત્યારે એનો વેગ કઈ દિશામાં? તો કે અહીંયા દોરેલા સ્પર્શકની દિશામાં. ટૂંકમાં કોઈ ક્ષણે તમે ગતિ દરમિયાન પદાર્થનો વેગ આ પ્રમાણે મેળવશો, એની દિશા કઈ? તો કે એ ક્ષણે ગતિ માર્ગ પર કણ જ્યાં પહોંચ્યો છે ત્યાં આપેલ વક્ર ગતિ માર્ગને દોરેલા સ્પર્શકની દિશા. જેમ સરેરાશ વેગની દિશા સ્થાનાંતર સદિશની દિશામાં, એમ વેગની કે તત્કાલીન વેગની દિશા ગતિ માર્ગ પર જે ક્ષણે જે સ્થાને એ પહોંચ્યો છે ત્યાં દોરેલા સ્પર્શકની દિશામાં. બરાબર. એટલે આપણે વક્ર ગતિ માર્ગે કોઈ કણ ગતિ કરતો હોય, જેમ કે જો આવો કોઈ પણ વક્ર ગતિ માર્ગ વિચારો. હવે તમને ખાલી દિશા પૂછે કે કણ અહીંયા પહોંચ્યો, આમ ગતિ થતી હોય, આમ જતો હોય કણ, અહીંયા પહોંચ્યો, તો અહીંયા એનો જે પણ કંઈ વેગ છે, એનું જે પણ કંઈ મૂલ્ય છે, મૂલ્ય તો આપણને વિકલનની મદદથી મળશે, પણ એની દિશા કઈ એવો પ્રશ્ન કરે તો તમારે એ બિંદુ પાસે શું દોરવાનો? સ્પર્શક. અહીંયા કણ પહોંચ્યો તો અહીંયા શું દોરવાનો? સ્પર્શક. એટલે વક્ર માર્ગે ગતિ કરતા કણના વેગની દિશા જે તે બિંદુએ પહોંચ્યો છે ત્યાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. પ્રેક્ટિકલી વિચારો. જો તમે બાઇક લઈને જઈ રહ્યા છો, આમ વળાંક આવ્યો, આમ બરાબર, રોડ ઉપર આવો વળાંક આવ્યો, આમ વળાંક આવ્યો, તો તમે જેના વળાંક લેતા હોય આમ બરાબર, ત્યારે અહીંયાથી આમ તમે વળાંક લીધો અહીંથી બરાબર. સુરેખ માર્ગ હોય તો કોઈ પ્રશ્ન જ નથી ને. જો આ રસ્તો સુરેખ હતો તો આમ સીધા જઈ રહ્યા હતા આમ બાઇક લઈને,
તો ગતિમાર્ગ સુરેખ હોય તો તમે જે બાજુ જાઓ છો એ બાજુ વેગની દિશા, એમાં કંઈ સ્પર્શક દોરવાની જરૂર છે નહીં. વક્ર માર્ગ હોય ત્યારે જ વેગની દિશા દર્શાવવા આપણે શું દોરીશું? સ્પર્શક. બરાબર. પ્રેક્ટિકલી વિચારો તો તમે જ્યારે અહીંથી આમ વળાંક લો છો, વળાંક એટલે વળાંક લેતી વખતે તમે જે વેગનો અનુભવ કરો છો કે બાઇક જે વેગનો અનુભવ કરે છે એ શું આમ અંદર તરફ કરે કે આમ બહાર તરફ? આમ તમે બરાબર આમ સ્ટેરિંગ બરાબર ન વાળો, થોડોક ઝડપ થોડીક વધારે રાખી હોય, બરાબર, તો બાઇક સ્લીપ કઈ બાજુ થઈ જાય? આમ સ્પર્શકની દિશામાં સ્લીપ થાય. જે બાજુ સ્લીપ થઈ ગયું એ સ્થાનનો શું કહેવાય? વેગ કહેવાય. સમજ્યા વાત ને? એક દોરીના છેડે પથ્થર બાંધીને આમ ફેરવો ગોળ ગોળ, બરાબર, એટલે જ્યાં સુધી પથ્થર દોરીના છેડે બાંધેલો છે ત્યાં સુધી પથ્થરનો ગતિમાર્ગ વર્તુળાકાર છે, બરાબર. હવે ધારો કે તમે પથ્થર થોડોક ઢીલો બાંધ્યો હતો અને આમ ફેરવતા ફેરવતા પથ્થર આમ ફરતો હતો અને અહીંયા પહોંચો એ છૂટી ગયો, દોરીથી છૂટી ગયો, તો છૂટી ગયા બાદ એ પથ્થર શું આમ કોઈ પણ દિશામાં ફેંકાશે કે ચોક્કસ દિશામાં ફેંકાશે? આમ ફરતો હોય તો આમ ફેંકાય ને? આમ ફેંકાય નહીં. તો એ જે ફેંકાણો ને એ કઈ દિશામાં ફેંકાણો? સ્પર્શકની દિશામાં. જે ઈ સ્થાને એના વેગની શું દર્શાવે? દિશા. બરાબર. એટલે મેથેમેટિકનો ઉપયોગ હોય પણ જે પ્રેક્ટિકલી જે રીતે થતું હોય એ મુજબ. કણના વેગની દિશા ગતિ માર્ગ પરના જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. જો હવે આપણે જે ગણતરી કરવાનું થાય ને એકાદું નાનું ઉદાહરણ પણ અહીંયા લઈ લઈએ તો સમજી શકો. હવે જો તમે જે દાખલા ગણવાનો થાય કે કોઈ ક્ષણે કણનો વેગ શોધો આવો પ્રશ્ન કરે આપણને, એટલે તમારે પછી આ તો સમજૂતી આપણે એ દાખલા ગણવા પછી આ બધી સમજૂતી આપવાની હોતી નથી. આ તો સૂત્ર બનાવ્યું આપણે. પ્રશ્ન પૂછે તમને કે તત્કાલીન વેગ સમજાવો તો તમારે આ સમજૂતી આપવાની થાય. પણ તમને કોઈ દાખલો કર્યો, બરાબર, કોઈ પણ થિયરી આપણે ભણીએ, કોઈ પરિણામ આપણે મેળવીએ તો એનો ઉપયોગ હોય. કાલે આપણે જે ભણ્યા એક દાખલો આપણે લખ્યો હતો, એનો જવાબ તમે મેળવો, સરેરાશ વેગ શોધવાનો. હવે તમને ગતિ દરમિયાન સમયની કોઈ ક્ષણનો વેગ એટલે કે તત્કાલીન વેગ પૂછે તો આપણે ડાયરેક્ટ જ આ સૂત્રનો ઉપયોગ કરીશું. પછી તમારે આ બધું હવે કરવાની જરૂર નહીં. આ તો એક વચ્ચેનું સ્ટેપ છે. તમારે કંઈ આવી કોઈ પ્રક્રિયા કરવાની નથી, બરાબર. આનો અર્થ ખાલી ધ્યાનમાં રાખવાનો કે સમયગાળો શૂન્યવત નાનો છે, એટલે અંતે આ શરત ઉમેરો એટલે વિકલન સ્વરૂપે આપણને મળી જાય. હવે એક હું રકમ લખું નાની એવી જો, અને આપણે જોઈએ પછી એના પરથી ઉદાહરણ સ્વાધ્યાયમાં દાખલા તો છે જ એના, આનો ઉપયોગ કરીને, બરાબર. તમને જો કહી દીધું છે અહીં ધ્યાન આપો કે કોઈ કણના સ્થાનાંતરનો સદિશ દ્વિપરિમાણમાં કણ ગતિ કરે છે તો ટી સમયે સ્થાનાંતર અથવા તો આવું લખીને આપ્યું હોય કે ટી સમયે સદિશ આર બરાબર કોઈ પણ લઈ લેજો 2i પ્લસ 3j દ્વિપરિમાણમાં છે પણ, અને સમય સાથે બદલાય છે એટલે આમાં સમયનું પદ આવતું હોય એટલે 2ti પ્લસ 3j. જો ખાલી આર છે ને જો આ હું ટી ન લખું આમ ખાલી આમ લખું ને કે 2i પ્લસ 3j તો આ કોઈ એક સ્થાનનો એનો સ્થાનાંતર સદિશ થયો. હવે અહીંયા ટી આવ્યું જે એવું સૂચવે છે કે જેમ સમય બદલાય જેમ પી બદલાય એમ એનો સ્થાનાંતર સદિશ પણ બદલાય છે. અને સમય બદલાય એમ સ્થાનાંતર સદિશ બદલાય છે એનો અર્થ કણ વેગમાં છે, કણ ગતિમાં છે, કણનો વેગ સમયે બદલાય છે, બરાબર. એનું સ્થાન સમય સાથે બદલે છે. તો તમને કોઈ સ્થાનાંતર સદિશ આ મુજબ આપ્યો છે અને તમને એમ કીધું વર્ગ કરી દો ચાલો 2t² i પ્લસ 3j આવું છે કણના સ્થાનાંતરનો સદિશ.
તો તમને એવો પ્રશ્ન કર્યો કે t બરાબર 1 સેકન્ડે, બરાબર, t બરાબર 1 સેકન્ડે એટલે આ સમયની કોઈ ક્ષણે, કોઈ સમયગાળામાં નહીં, સમયગાળામાં અવલોકન એટલે સરેરાશ વેગ અને સમયની કોઈ ક્ષણે અવલોકન એટલે વેગ, તત્કાલીન વેગ. કણનો વેગ કેટલો? કણનો વેગ કેટલો? જો ધ્યાન આપો. હવે કઈ રીતે ગણશું આપણે? તો કે પહેલા તો આપણે r પરથી v મેળવવું પડશે. v મળી જાય પછી જે તે સમયની ક્ષણે એનું મૂલ્ય મળે. તો r પરથી v મેળવવા માટે આપણી પાસે સૂત્ર કયું છે? હવે આ રકમ છે કે સદિશ v બરાબર d સદિશ r છેદમાં dt. બરાબર, હવે ધ્યાન આપજો. જો આ d છેદમાં dt સદિશ r ની જગ્યાએ આપણે આ જે આપ્યું છે લખી નાખીએ. 2t² i કેરેટ પ્લસ 3j કેરેટ. આ હજી મૂક્યું આપણે. બરાબર, સમજો તો વાતને. હવે સમયની સાપેક્ષ શું કરવાનું? વિકલન. જો i કેરેટ ને j કેરેટ જ્યાં હોય ને એમને રાખવાના. અહીંયા હોવાથી બીજો કોઈ ફેર પડતો નથી. બાકી આપણને વિકલન આવડે છે. બરાબર, 2t² નું સમયની સાપેક્ષ વિકલન. જેની સાપેક્ષ વિકલન કરો છો એ સમય છે, જેનું વિકલન કરો છો એ પદ તો સમય જ છે. આપણી પાસે ડાઉન કટ રૂલ છે, એ સૂત્ર એ પ્રમાણે અહીંયા શું થશે? જો આ બે એમના એમ, આ બે એમના એમ, t² નું t ની સાપેક્ષ વિકલન, ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો એટલે 2 ઘાત આગળ, t ની ઘાત 1 હતી એમાં એકનો ઘટાડો એટલે 1 ઘાત. તો 1 ઘાત તો આવી જ ગઈ, કહેવાય ન લખો તો i કેરેટ હતું અહીંયા રાખી દેવાનું પ્લસ 0. અહીં એકલો 3 જ છે. જો આ i કેરેટ j કેરેટ કોઈ અંક નથી, એ તો જે તે x દિશા કે y દિશા દર્શાવવા માટેનો એકમ સદિશ છે. એ અહીંયા હોવાથી વિકલન કરતી વખતે કંઈ ફેર પડતો નથી. અહીંયા તો 3 એકલો જ છે ને, અચળ અંક છે. 3 સાથે સમય ગુણાકારમાં નથી. સમજ્યા વાતને? 0 આવી ગયું, 3 નું t ની સાપેક્ષ વિકલન 0 થઈ જાય, અચળ પદનું 0 થાય. તો પછી અહીંયા જે કેરેટ લખો કે ન લખો કંઈ ફેર કરે? 0 જ થઈ જવાનું. એટલે સદિશ v બરાબર શું થશે? 4ti. તો આ થયો આ થયા વેગનું સૂત્ર. r નું સૂત્ર આવું હોય તો વેગનું સૂત્ર આવું થાય. હવે આપણને કેટલી સેકન્ડે વેગ પૂછ્યો? 1 સેકન્ડે. તો વેગનું સૂત્ર જે મળે ને એમાં t ની જગ્યાએ શું મૂકી દેવાના? 1. 2 સેકન્ડે પૂછ્યો t ની જગ્યાએ 2. 3 સેકન્ડે પૂછ્યો t ની જગ્યાએ 3. એટલે આટલી ક્રિયા તો કરવી જ પડે. પછી આપણને જે તે સમયની ક્ષણે વેગનું શું મળે? મૂલ્ય. દિશા તો આપણને એકમ સદિશ તરીકે મળી જ જશે. સમજ્યા વાત નહીં? તો t બરાબર 1 સેકન્ડે વેગ v1 એવું નામ આપી દો. તો 4 t ની જગ્યાએ 1 i કેરેટ એટલે 4 i કેરેટ મીટર પ્રતિ સેકન્ડ. એટલે t બરાબર 1 સેકન્ડે કણનો વેગનું મૂલ્ય 4 મીટર પર સેકન્ડ છે અને કણના વેગની દિશા x દિશા છે. i કેરેટ x દિશા સૂચવે ને, આવી વાત છે. એટલે તમારે જ્યારે તાક્ષણિક કે તત્કાલીન વેગ શોધવાનો થાય ને ત્યારે r નું સૂત્ર જે આપ્યું હોય ને એનું વિકલન કરવાનું. વિકલન કરતા હવે આપણને આવડે છે. વિકલન કરો એટલે વેગનું સૂત્ર મળે અને વેગનું સૂત્ર જે મળે એના પરથી આપણને સમયની જે ક્ષણે વેગ પૂછ્યો છે એ વેગ મળે. જેમ કે 1 સેકન્ડે પૂછ્યો હોય તો વેગના સૂત્રમાં t ની જગ્યાએ 1 મૂકવાના, 2 સેકન્ડે પૂછ્યો હોય તો 2, 3 સેકન્ડે પૂછ્યો હોય તો 3. જેમ કે તમને આ જ ગતિ માટે એવું પૂછ્યું કે t બરાબર 5 સેકન્ડે કણના વેગનું મૂલ્ય 5 ચોક 20. પછી જેવું r નું સૂત્ર એને અનુરૂપ વેગનું સૂત્ર મળે ને એને અનુરૂપ આપણને જે તે ક્ષણે એના શું મળે? વેગ. લખી રાખો. જો હવે આના પરથી આપણે અહીંયા આગળ વધીશું. તત્કાલીન વેગનું સૂત્ર તો આપણે બનાવ્યું, એનો ઉપયોગ કરી એ તત્કાલીન વેગનું ઘટક સ્વરૂપ
અને એનું ઘટક સ્વરૂપ મળી જાય તો એના પરથી એનું મૂલ્ય શોધવાનું સૂત્ર અને એની દિશા શોધવાનું સૂત્ર પણ બનાવાય. તો ખાલી આટલી જ વાત છે જો કે ટી સમયે વેગ કે તત્કાલીન વેગ સદિશ v બરાબર આપણું આ છેલ્લું સૂત્ર લખ્યું પહેલાં આપણે અહીંયા કે સદિશ v બરાબર dr છેદમાં dt. સદિશ r નું સમયની સાપેક્ષ વિકલન કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન, સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન કરો એટલે વેગ મળે. બરાબર. હવે આપણે આ વેગનું ઘટક સ્વરૂપ બનાવવું હોય ને તો આમાં r નું ઘટક સ્વરૂપ મૂકવાનું. સદિશ r બરાબર xi કેરેટ પ્લસ yj કેરેટ આમાં મૂકો. માટે આપણે સદિશ v બરાબર જો અહીં ધ્યાન આપો d છેદમાં dt r ની જગ્યાએ xi કેરેટ પ્લસ yj કેરેટ એટલે બે પદ થઈ ગયા. તો સદિશ v બરાબર આનો અર્થ થાય કે dx છેદમાં dt i કેરેટ પ્લસ dy છેદમાં dt j કેરેટ. dx છેદમાં dt i કેરેટ પ્લસ dy છેદમાં dt j કેરેટ. તો જો આ x છે ને એ સ્થાનાંતર સદિશનો x ઘટક કહેવાય. તો સ્થાનાંતરના x ઘટકનું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગનો x ઘટક કહેવાય. આને કહેવાય vx અને આને કહેવાય vy. બે ભાગ પડી ગયા ને. બરાબર. જેમ આપણે સરેરાશ વેગમાં આવું કર્યું હતું એવી જ વાત અહીંયા. તો સદિશ v બરાબર આ dx બાય dt ની જગ્યાએ લખીએ vx. શબ્દોમાં સ્થાનાંતર સદિશના x ઘટકનું સમયની સાપેક્ષ વિકલન એ વેગનો x ઘટક, સ્થાનાંતર સદિશના y ઘટકનું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગનો y ઘટક. આ કહેવાય vx ને આ કહેવાય vy. સંજ્ઞા આપણે આ રીતે આપવાની. vx અને i કેરેટ અહીં ખરું vy જે કેરેટ. તો બસ આ જ કહેવાય વેગનું ઘટક સ્વરૂપ. આવું આપણે સરેરાશ વેગનું ઘટક સ્વરૂપ આવું બનાવ્યું હતું ને કે vx બાર i કેરેટ પ્લસ vy બાર j કેરેટ. આની પહેલાના પ્રશ્નમાં આ સરેરાશ વેગનું ઘટક સ્વરૂપ ને આ કોનું વેગનું. સમજ્યા વાતને? અહીંયા સમયગાળો શૂન્યવત નાનો નહોતો, અહીંયા સમયગાળો શૂન્યવત નાનો છે અને શૂન્યવત નાના સમયગાળામાં સરેરાશ વેગ આપણે વિકલન સ્વરૂપે લખી શકીએ છીએ. એટલે આ ફેર છે. બરાબર. તો બસ આ સૂત્ર જ્યાં vx બરાબર dx બાય dt અને vy બરાબર dy બાય dt શબ્દોમાં લખી દઈએ કે r ના એટલે કે સ્થાનાંતરના x ઘટકનું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગનો x ઘટક. બરાબર. આ થિયરીમાં તમારે લખવાની જરૂર નહીં, સમજવા માટે. જ્યારે કંઈક દાખલો સામે આવે તો આ બધા ઉપયોગો આવશે એટલે એનો અર્થ આપણને ખબર હોવી જોઈએ. એ રીતે આના માટે લખીએ તો સદિશ r ના y ઘટકનું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગનો y ઘટક. વેગનો y ઘટક. બરાબર. હવે જો હવે ધ્યાન આપો. હવે આપણને આ વસ્તુ તો ખબર જ છે ને. જો આપણને આ વાત હવે ખબર છે કે સદિશ a નું ઘટક સ્વરૂપ ax i કેરેટ પ્લસ ay j કેરેટ. તો સદિશ a નું મૂલ્ય બરાબર √ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર એના જેવું સ્વરૂપ આવ્યું. તો આ કહેવાય વેગ. અને હવે એનું મૂલ્ય સદિશ a એનું મૂલ્ય સદિશ v એનું મૂલ્ય. તો વેગનું મૂલ્ય v બરાબર માન સદિશ v. વેગનું મૂલ્ય માન સદિશ v અથવા ખાલી v બરાબર બોલો √ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. બરાબર. એના બે ઘટકોના
વર્ગના સરવાળાનું વર્ગમૂળ, એટલે આ વેગનો સદિશ કહેવાય, આ વેગના સદિશનું મૂલ્ય કહેવાય. અને હવે દિશા માટે સૂત્ર છે ને આપણી પાસે કે tan થીટા બરાબર y ઘટક છેદમાં x ઘટક, આ મૂળ સૂત્ર. તો અહીંયા એ જ રીતે બરાબર tan થીટા બરાબર વેગનો y ઘટક છેદમાં વેગનો x ઘટક. tan થીટા બરાબર vy છેદમાં vx. જો આના પરથી tan થીટા મળે અને tan થીટા પરથી થીટા મળે. એ થીટા એ શું તો કે જે વેગનો સદિશ છે ને એને x અક્ષ સાથે બનાવેલો ખૂણો, જેને દિશા કહેવાય. આકૃતિમાં આપણે દર્શાવીએ. જો દિશા હોય સ્પર્શકની દિશામાં, આ મૂળ વાત તો અહીં લખી છે, પણ યામ પદ્ધતિમાં એ સ્પર્શક જે દિશામાં આવે એ દિશા x અક્ષ સાથે કંઈક ખૂણો બનાવતી હોય ને, એ ખૂણો શોધવાનું આ સૂત્ર છે, જે દિશા શોધી કહેવાય. જેમ કે આપણે કોઈ ગતિ માર્ગ અહીંયા લઈએ, જો XY સમતલમાં આ રીતે કોઈ કણ ગતિ કરે છે XY સમતલમાં. જો ધ્યાન આપો, આ કણનો ગતિ માર્ગ છે, તમે ગમે એવો વક્ર આમ દોરી શકો. હવે આ ગતિ માર્ગ પર આ સ્થાને કણ જે ક્ષણે પહોંચ્યો, t સમયે ગતિ કરતા આ કોઈ સ્થાને પહોંચ્યો અને આપણે આ સ્થાને કણના વેગની દિશા મેળવી છે, તો પહેલાં તો આપણે અહીંયા શું દોરીશું? સ્પર્શ. સમજો છો આ બધી વાત? ગતિ માર્ગ વક્ર હોય એટલે એ ગતિ માર્ગ પર કણ જ્યાં પહોંચે એ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશા, એ વેગની શું કહેવાય? દિશા. એટલે સ્પર્શક દોરી દઈએ આપણે. આમ કણ જઈ રહ્યો છે આમ. હવે અહીંયા વેગની દિશા કઈ? તો કે અહીંયા દોરેલા સ્પર્શકની દિશામાં. તો આ વેગનો સદિશ આ દિશામાં આવે. હવે સ્પર્શકની દિશામાં એવું તો આપણે કહી દીધું, પણ આપણે યામ પદ્ધતિ પ્રમાણે એ સ્પર્શકની દિશા x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે, એ ખૂણો તમે શોધીને આપો ને, એ વેગની શું આપી કહેવાય? દિશા. અને એ શોધવા માટેનું આ સૂત્ર છે કે tan થીટા બરાબર y ઘટક છેદમાં x ઘટક. આપણે એક દાખલો હજી ગણીશું એટલે વધુ તમે સમજી શકશો, પણ આપણે અહીંયા દર્શાવીએ તો જો આ વેગનો સદિશ આ x અક્ષની દિશા, આ દિશા x અક્ષની દિશા થઈ, x અક્ષની દિશા સાથે જે ખૂણો બનાવે થીટા, એ થીટા તમે શોધીને આપો આ સૂત્ર વડે, એ તમે વેગની શું આપી કહેવાય? દિશા. બરાબર. હવે તમે વિચારી શકો કે એ કણ અહીંયા પહોંચ્યો, અહીંયા તો અહીંયા સ્પર્શક આમ આવે, તો અહીંયા સ્પર્શક x અક્ષ સાથે જે ખૂણો બનાવશે એ આના કરતાં જુદો હશે. એટલે અહીંયા તો જેમ ગતિ માર્ગ પર કણ પોતાનું સ્થાન બદલતો જાય ને, તેમ સ્પર્શક જુદા જુદા મળે. અને દરેક સ્થાને દોરેલો સ્પર્શક x અક્ષ સાથે જે ખૂણો બનાવે એ જુદો જુદો બનાવે. એ જે તે સ્થાને દોરેલો સ્પર્શક x અક્ષ સાથે જે ખૂણો બનાવે એ તમે આ સૂત્ર વડે શોધો. એના બે ઘટકો તમે જાણતા હોય તો એને તમે વેગની શું શોધી કહેવાય? દિશા. એટલે આ દિશા શોધવાનું સૂત્ર, આ મૂલ્ય શોધવાનું, આ વેગના સદિશનું ઘટક સ્વરૂપ લખી નાખો.